લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ 11 સોમવાર, તારીખ 17/6/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 5 કલાકને 56 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 25 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યાં લાગણી બતાવવાની ત્યાં બતાવીને ચાલશો ને તો જીવનના સંબંધો સચવાઈ રહેશે. લાગણીહીન થવું માણસ માટે નકામું છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખરેખર લાગણીશીલ હશે જ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં કર્મ પાછું આવે જ છે, પછી ભલે ને સારું છે કે ખરાબ છે. તમે બીજા સાથે જે કર્યું છે એ તમારી પર વીતશે એ વાત નક્કી છે. અને મિત્રો, આ ચોખ્ખી વાત કુદરત નિભાવે છે, ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. માનવીને કાયમ પેટમાં જો કબજિયાત રહેતી હોય ને તો સવારે નરણા કોઠે થોડુંક હુંફાળું પાણી પીવું જોઈએ, એનાથી પેટ સાફ રહે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય કોઈનાથી નારાજ નહીં થતા. એનું કારણ ખબર છે? આપણે લોકો પાસે સમયની ફરિયાદ કરીએ છીએ અને સમય પાસે લોકોની. એના કરતાં નારાજ ન થવું એ સૌથી સરસ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ સારો. મિત્રો, આજે કોઈ નવા કામ તમે હાથમાં લેશો ને તે સફળતાપૂર્વક પૂરા કરી શકશો. આજે સમય ને સફળતા બંને તમારી સાથે ચાલી શકે છે, તો એનો ઉપયોગ ચોક્કસ રીતે કરી લેજો. આજે સામાજિક સંબંધોમાં ખોરવાયેલા જે તમારા સંબંધો છે ને એમાં ફરી પાછું જોડાણ આવતું દેખાય. અને ઘણા બધા લોકો આર્થિક સમસ્યાથી પીડાય છે, એ લોકોને આજે મોટી રાહત મળે. વૃષભ રાશિવાળાએ આજે આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આરોગ્યમાં સારું પરિણામ મેળવવા માટે થોડો વિલંબ થતો દેખાય છે, તો આપણે તબિયત સાચવવી જરૂરી. આજે અંગત જીવનમાં જે મતભેદો છે ને તેને આપણે દૂર કરી શકીએ અને ફરી પાછા સારા સંબંધોને સ્થાપી શકીએ. મિત્રો, આજે આપણા ખર્ચા પર ધ્યાન આપવાની જરૂરિયાત ખરી. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય. આજે વ્યાપારિક કામોમાં મજબૂતી આવે ને એના કારણે આપણો આર્થિક લાભ વધે. આજે કોઈ જગ્યા પર પૈસા રોકવા છે તો સમજી વિચારી ને પછી આગળ વધજો અને શક્ય હોય તો ચોક્કસ માણસની સલાહ લેવી જરૂરી. મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર આપણી વાણી અને આપણા વિચારો પ્રકટ કરતાં પહેલાં ધ્યાન આપજો. કર્ક રાશિવાળા માટે આજે પૈસાની બાબતમાં થોડું સાચવીને ચાલવું જરૂરી દેખાય. આજે છે ને કર્ક રાશિવાળા માટે જે ગંભીર બાબતો છે એમાં બહુ સરસ અને સરળ રસ્તો ખુલતો દેખાય છે. આજે ફક્ત અને ફક્ત સકારાત્મક અભિગમ રાખીને ચાલશો તો ચોક્કસ તમને સારા ફાયદા જરૂર મળે. સિંહ રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસ પછી બચત વધારવાની જે મનોકામના હતી ને એ પૂર્ણ થતી દેખાય છે. આજે સારી આવક થવાથી આપણે આપણી બચતમાં વધારો ચોક્કસ કરી શકશું. સ્થાવર મિલકતની બાબતમાં જો કોઈ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેવો જરૂરી. કન્યા રાશિવાળા માટે આજે નોકરી વેપારમાં સારા પરિણામ આવતા દેખાય છે અને આ સારા પરિણામો આપણી ઉપરનો જે આર્થિક બોજો છે તેને હળવો કરવામાં મદદરૂપ થાય. આજે કોઈ પણ સંવેદનશીલ જેમાં લાગણી ભરેલી છે એવા નિર્ણયો લેવા હોય તો સમજી વિચારીને લેવા.
આજે સામાજિક કામમાં થોડું ધ્યાન આપશો તો સામાજિક સન્માન વધશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડા પ્રવાસની શક્યતા બને છે અને આ પ્રવાસ હશે તમારા કોઈ સામાજિક કામ અંગેનો, અને આ પ્રવાસ આજે સફળતાપૂર્વક તમે પૂરો કરી શકશો અને જે કોઈ બી સામાજિક કામ તમારા ભાગે આવેલું છે એને તમે નિષ્ઠાથી નિભાવીને સારી રીતે પૂર્ણ કરશો. આજે મિત્રો ચિંતાના વાદળો હટતા જણાય અને આપણા જીવનમાં ખુશીનો માહોલ છવાતો દેખાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ પ્રગતિ લઈને આવતો દેખાય છે, પણ મિત્રો આજે કદાચ પ્રગતિ ચોક્કસ થશે પણ તમારું ધારેલું કામ સફળતાપૂર્વક ન પણ થાય તો હિંમત નહીં હારતા. તમારે કામ પૂર્ણ થતાં પહેલાં કોઈ પણ માનસિક દબાણમાં આવવું નહીં. કામને પૂરું થવા દેજો. કામ ચોક્કસ તમારા માટે સફળતા લઈને આવશે, પણ અધૂરા કામે કોઈ નિર્ણય લેવો નહીં. આજે ભાગીદારીમાં થોડું સંભાળીને ચાલશો તો તકલીફ નહીં પડે અને પરિવારમાં આજે ચોક્કસપણે તમે આનંદનો માહોલ જોઈ શકશો. ધનરાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. તો મિત્રો આજે ચોક્કસપણે કહું ને તો વાણી અને વર્તન કાબૂમાં રાખીને ચાલજો. જ્યારે આપણું મન થાકેલું હોય ને ત્યારે આપણે આ બે વસ્તુ પર કાબૂ ગુમાવી બેસીએ છીએ, અને એ જો આપણે ગુમાવી બેસીએ તો આપણા માટે નુકસાન કરતા સાબિત થાય. આજે આર્થિક મોકળાશ દૂર થતી દેખાય છે, તો ધ્યાન રાખજો. મકર રાશિવાળા માટે આજે મોસાળથી ખૂબ સારા સમાચાર આવવાની શક્યતાઓ બને છે. આજે પારિવારિક કૌટુંબિક વાતાવરણ ઉલ્લાસ ભરેલું રહે અને ત્યાંથી આપણે સારો ફાયદો મળે. આજે છે ને કોઈ પણ નાની વાતમાં આપણા મગજ પરનો કાબુ ગુમાવવાનો નહીં. વિચાર હંમેશા સકારાત્મક રાખીને ચાલશો તો આજના દિવસે ઘણા મોટા અને સારા ફાયદા મળે. કુંભ રાશિવાળા માટે આજે કોઈક નવા માણસો સાથે ઓળખાણ થાય અને આ ઓળખાણ આપણા ભવિષ્ય માટે કામની હોય. આજે તમારી નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે બે પાંદડે થતી દેખાય છે, તો આનો લાભ અવશ્ય લેજો અને જે કંઈ પણ નાણાકીય તકલીફો છે એને દૂર કરવાના પ્રયત્ન કરજો. અને મિત્રો આજે બને ત્યાં સુધી કોઈની પાસે ઊંચીના પાછીના પૈસા નહીં લાવતા. આજની આવક તમારા માટે પૂરતી હશે. આજે જો સકારાત્મક વિચારો સાથે ચાલશો ને તો સમયસર વિચારેલું કામ સરસ રીતે પૂર્ણ કરી શકશો. મીન રાશિવાળા માટે આજે સંભાળીને ચાલવાનો દિવસ. મિત્રો આજે કોઈ કામ કરવા માટે તમે તૈયાર થશો, પણ તમારી પાસે એક આર્થિક બાબતમાં એક ક્રાઇટેરિયા હશે કે એની બહાર તમે નહીં જઈ શકો, તો અહીંયા તમારી પાસે એક લિમિટ્સ આવશે, તો એ લિમિટની બહાર ન જતા. એની બહાર જશો તો નુકસાન થશે. લિમિટમાં રહીને કામ કરશો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે. આજે મીન રાશિવાળાના ઘરોમાં કોઈક નાનું માંગલિક કાર્ય પણ થઈ શકશે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.